એકાદશી નું વ્રત કરતા. આ કોઈ સામાન્ય રાજા નતા, ચક્રવર્તી રાજા હતા એ સમયમાં. એવા મોટા રાજા હતા અમરીશ રાજા કે જે નિર્જલા એકાદશી નું વ્રત કરતા. પોતાને ઘરે પોતાના રાજ્યાસનમાં ઠાકોરજી પધરાવ્યા હતા અમરીશ રાજા, એની નિત્ય સેવા કરતા. આટલા વૈભવશાળી રાજા હોવા છતાં એ કોઈ દિવસ ભગવાનને ભૂલ્યા નથી. તનુજા, વિતજા આદિ બધી સેવાના જેટલા પ્રકાર છે એ બધામાં અમરીશ રાજા પૂર્ણ હતા. પણ એનો નિયમ કે નિર્જલા એકાદશી કરવાની. દસમીના દિવસે સાત્વિક ભોજન કરવાનું, એકાદશીના દિવસે પાણી પણ પીવાનું નહીં, અને દ્વાદશીના દિવસે પારણા કરવાના, જલપાન કરી. એકાદશીનો મહિમા બહુ. વૈષ્ણવ સંપ્રદાયમાં તો અતિ મહિમા કે 15 દિવસમાંનો એક દિવસ એવો રાખો કે આપણે કંઈ પણ ખાવાનું નહીં, પીવાનું નહીં, જેથી કરીને વિજ્ઞાન પણ કહે કે આપણા શરીરને, આપણા પાચન તંત્રને આરામ મળે. અને ધર્મએ કહ્યું કે એકાદશીનું વ્રત કરો. અને એકાદશીનો મહિમા બહુ. ભગવાન કૃષ્ણના જીવનમાં તમે નજર કરો ને તો 11 ના આંકનો મહિમા બહુ હોય. 11 ના આંકડા એના જીવન ચરિત્રમાં ભગવાન 11મી 12 રાશિ છે, એમાં 11મી રાશિ કઈ છે તો કે કુંભ રાશિ. કુંભ રાશિ છે ને એના અક્ષર છે ગ, સ, સ. આ 3 અક્ષર છે. હવે જોજો કુંભ રાશિનો ભગવાન કૃષ્ણ ઉપર પ્રભાવ કેટલો એના જીવનમાં, અને 11 ના આંકનો પ્રભાવ કેટલો. ભગવાન કૃષ્ણના એક મિત્ર હતા, એનું નામ હતું સુદામા. કુંભ રાશિ 11 નો આંક. ભગવાન જે ગુરુના આશ્રમે વિદ્યાભ્યાસ કરવા ગયા, ગુરુનું નામ હતું શાંતિપની ઋષિ. કુંભ રાશિ 11 નો આંક. બાલપણ જ્યાં ભગવાને વિતાવ્યું કૃષ્ણ, એનું નામ હતું ગોકુલ. કુંભ રાશિ 11 નો આંક. ભગવાન કૃષ્ણના એક બેન હતા, એનું નામ હતું સુભદ્રાજી. કુંભ રાશિ 11 નો આંક. 7 દિવસ સુધી તચલી આંગળીએ ઉઠાવ્યું, પર્વતનું નામ હતું, કોક બોલો તો ખરા તો મને એમ થાય કે સૂતા નથી, ગોવર્ધન. નહીતર આમાં નિંદર આવતા વાર લાગતી નથી, એવા જોલે ચડી જાય. ઘણી વખત વાતું એવી થતી હોય, પણ અહીં તો બહુ ઓછી વાતું થઈ. આપણે જ બહુ શાંત બેઠા, પણ વાતું એવી થતી હોય, નિંદર એવી થતી હોય, એટલે આપણે પૂછવું પડે. ગોવર્ધન 11 નો આંક, કુંભ રાશિ. અર્જુને ને શું સંભળાવ્યું? કુમતિ જનિત મોહ થયો તો એ ગ્રંથનું નામ શું તો કે ગીતા છે. કુંભ રાશિ 11 નો આંક. મહાભારતમાં લખેલ છે કે યાદવો 56 કોટીના હતા, એટલે 5 ને 6 સરવાળો કરો તો 11 નો આંક થાય. ભગવાને રાસ રચ્યો એ બધી કોણ હતી પ્રજાંગનાઓ તો કે ગોપીઓ, એટલે કુંભ રાશિ 11 નો આંક. 11 ના આંકની સાથે અને કુંભ રાશિની સાથે બહુ સંબંધ કૃષ્ણ પરમાત્મા. ભગવાન કૃષ્ણના નામો પણ અલગ અલગ. ગોવિંદ, ગિરધારી, ગોપાલ, ગોવર્ધનધારી, ગોપીશ્વર, સુદર્શનધારી, સારંગપાણી, સામળિયો, સર્વેશ્વર, સહસ્ત્રબાહુ, આ બધા કૃષ્ણ પરમાત્માના નામો છે. આ 11 નો આંકનું બહુ મહત્વ, અને એકાદશીનું એની સાથે સાથે મહત્વ.
અમરીશ રાજા એકાદશી નું વ્રત કરતા, નિર્જલા એકાદશી નું વ્રત. અને આપણે બધા તો કેવી 11 ઉજવીએ, જમાવટ હોય 11 ના દિવસે. અમે કથા કરવા જાય ને ત્યાં દરેક કથામાં એક વાનગી ફરાળી નવીન જ હોય, જે આપણે ખાતી જ ન હોય. આપણે પૂછીએ કે આ શું છે, તો કે આ ખવાય, આ ફરાળી છે, આમાં વાંધો નહીં. એક એક વાનગી ફરાળી નવીન જ આવે રાખે. આપણે તો હજી 11 થવાની બાકી છે, પણ આપણે બધા બહુ ધામધૂમથી ઉજવીએ. ઘણા રહેતા નથી ને, ઈ કરે છે 11 હવે તો. એને આપણે પૂછીએ કા, તો કે ઓલામાં બહુ જામતું નથી, આમાં બહુ જામે. આમાં નવું નવું તો આવે. આપણે 11 ધામધૂમથી ઉજવતા હોઈએ, પણ અમરીશ રાજાની આવી નથી. નિર્જલા એકાદશી વ્રત કરે, પાણી પણ ન પીવે. એમાં અમરીશ રાજા પોતાની